સ્ટાન્ડર્ડ 12 ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજ યુનિટ 5 રીડ 1 એન્ડ્સ બરાબર, જેનું લેક્ચર તમારું લીધો બરાબર. આમાં આપણે ગ્લોસરી તૈયાર કરવાની, એ ક્યાં કામમાં આવે તમને સમાનાર્થી શબ્દોમાં બરાબર. એના સિવાય જોતા જાઓ કોમ્પ્રિહેન્શન જે C1 1.1 છે કરવાનો નથી બરાબર, પણ જેને જવાબ જોઈએ એના વિડીયોમાં મળી જશે તો તમારે વિડીયો જોઈ લેવો જવાબ માટે થઈને બરાબર. પછી ટીક માર્ક ધ ઇન્ફોર્મેશન અબાઉટ ધ આન્સર ડિસ્ક્રાઇબ ઇન ધ રીડ બરાબર, એ બી આપણે જરૂર છે નહીં કેમ કે એક્ઝામમાં આના રિલેટેડ કશું પૂછાય નહીં, પણ જેને એક્સરસાઇઝ કરવા માટે જોઈએ એને પણ આમાંથી આન્સર મળી જશે. પછી 3 ends are similar to the human being because તો એના સ્ટેટમેન્ટ્સ લખવાના છે એક્ઝામમાંથી, આપણા પેરેગ્રાફમાંથી શોધીને લેસનમાંથી, આપણે એની પણ જરૂર છે નહીં એટલે આપણે એ પણ કરીશું નહીં. 4 નંબર clarify phrases from the text according to the roles by the play, આપણે એની પણ જરૂર નથી, પણ જેના આન્સર જોઈએ એનો હું આન્સર આપી દઉં છું, તમે આન્સર કરી લેજો બરાબર. હોમવર્ક કરવા માટે કામનું છે, બાકી કોઈ કામનું છે નહીં. આપણે આગળ વધીશું એટલે 5 નંબર મેચ A with B જે આપણા માટે કામનું છે બરાબર. તો સાઉથ અમેરિકન એન્ટ્સ તો એના કેરેક્ટરિસ્ટિક્સ શું હતા, એ અમ્બ્રેલા એન્ટ હતી. પછી એટલે A માં આન્સર આવશે E લખ્યું. પછી કાવ એન્ટ તો કાવ એન્ટમાં આવશે લવ ટુ ઈટ હની લાઈક લિક્વિડ. પછી રેડ એન્ટ તો એમાં આવશે કિલિંગ એન્ટ્સ સોરી કિંગ એન્ટ્સ. પછી બ્લેક એન્ટ તેમાં આવશે સ્લેવ એન્ટ્સ, અને આફ્રિકન એન્ટ્સ તો એમાં આવશે ડ્રાઈવર એન્ટ્સ. પછી 1.6 આપણે કરવાનું નથી, જેના આન્સર જોઈએ સ્ક્રોલ કરું છું, તમે વિડિયો પોઝ કરીને જોઈ લેજો. પછી રાઇટ રીઝન ટુ સપોર્ટ ધીસ સ્ટેટમેન્ટ, આપણે એનું પણ કામ નથી, એક્ઝામમાં કંઈ કામમાં નથી આવવાનું એટલે આપણે એ પણ કરતા નથી બરાબર. પછી આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ બરાબર. હવે ડાયરેક્ટ આપણને ક્વેશ્ચન આન્સર પૂછતા નથી, આ ક્વેશ્ચન આન્સર આપણને ક્યાંય ડાયરેક્ટ પૂછવામાં હજુ સુધી આયા નથી, કારણ કે આપણે જૂની પેપર સ્ટાઇલ હતી એમાં ક્વેશ્ચન આન્સર ડાયરેક્ટ યાદ કરવાના આવતા હતા, આમાં યાદ કરવાના આવતા નથી. આપણને તો પેરેગ્રાફ આપશે છતાં બી આપણે આનો આન્સર સેટ કરો, માન લો કે કંઈક પૂછન આન્સર ના આવડે તો શું થાય, એક જનરલ આઈડિયા માટે આ કામનું છે. What did the ants do to carry heavy loads? તો એનો આન્સર છે the ants had killed some flies and insects down to the pit. Carrying this to these anthills was a difficult task. To carry this load they organized themselves. Some carried the bits with other cleared the ways by removing sand and small stones coming in the way. સમજણ પડે છે? ટૂંકમાં આ તો પેરેગ્રાફ ઉપરથી શોધીને લખવાના છે, ડાયરેક્ટ લખવાના વસ્તુ છે નહીં. એટલે બીજો ક્વેશ્ચન, સપોઝ યુ આર પ્લેઇંગ અ રોલ ઓફ ધ સાઉથ અમેરિકન એન્ટ્સ, હાઉ વિલ યુ પ્લે યોર રોલ? તો આવું તો કંઈ પૂછવાના તમને છે નહીં, પણ અહીંયા આન્સર મેં મૂક્યો છે, તમારે હોમવર્ક કરવા માટે જોઈએ તો કામમાં આવશે. ક્વેશ્ચન નંબર 3, why do some ants protect green flies? પછી which ants are called master ants and slave ants? બરાબર. ક્વેશ્ચન નંબર 5, which ants are called cow ants and why? બરાબર. તો આ ક્વેશ્ચન આન્સર તો તમને પેરેગ્રાફમાંથી શોધો તો મળી જાય. Do you have sympathy towards the servant ants? How are they treated by their masters? આ તો પૂછવાનું જ નથી. Are people afraid of driver ants? Why? તો એ અંદર ક્વેશ્ચન આન્સરમાંથી તમને પેરેગ્રાફમાંથી મળી જશે. ક્વેશ્ચન નંબર 8, how would you know that an army of ants had passed from this place? તો રસ્તામાં જે બધું સાફ સફાઈ થઈ ગઈ હોય અને કીડીઓ બીડીઓ જે રસ્તામાં જેટલા બી જીવડા બધા ચવાઈ ગયા હોય બરાબર. what should we learn from the ants? તો એ બધું કંઈ કામનું છે નહીં. પછી આવશે બરાબર. આ તો વધારાના ક્વેશ્ચન છે, તમે આ વિડીયો જોશો તો તમને આમાંથી આઈએમપી શોર્ટ નોટ્સ મળશે. પહેલી શોર્ટ નોટ્સ, એન્ડ્સ હેવ અ ગ્રેટ એડેપ્ટનેસ ઇલસ્ટ્રેટ, તો બરાબર આટલા પોઈન્ટ આપે, એ પોઈન્ટનો યુઝ કરીને આવી રીતના તમારે શોર્ટ નોટ લખવાની છે, જે તમને આમાંથી મળી જશે, જોઈ લેજો બરાબર. પછી બીજું છે ડ્રાઈવર એન્ડ્સ, મોસ્ટ ટાઈમ બી 500 વાર પૂછાઈ ગઈ, મોસ્ટ ટાઈમ બી છે, એના પોઈન્ટ્સ આપ્યા છે અને કેવી રીતના એનું જસ્ટિફાઈ કરીને લખવું એ પણ મેં આમાં મૂકી દીધું છે. ફાર્મર એન્ડ્સ તો એ બહુ ઓછી પૂછાય પણ પૂછાઈ શકે, તેની પણ શોર્ટ નોટ મેં આમાં લખી દીધી છે. આગળ વધીશું. આ એક્સરસાઇઝ માટે કોમ્પ્રિહેન્શન મેં આપ્યા છે, ઉપર પેરેગ્રાફ છે, નીચે ક્વેશ્ચન છે, ના ક્વેશ્ચન આન્સર છે, તો તમે પ્રેક્ટિસ માટે કરી શકો છો, પોઝ કરીને જોઈ લેજો બરાબર, કેમ કે એમાં સમય બગાડવો નથી બરાબર. તમને ક્વેશ્ચન આન્સર શોધવામાં તકલીફ પડતી હોય તો મને કહેજો, હું તમને શીખવાડી દઈશ. આગળ વધી ટ્રુ ફોલ્સ બી તમે સ્ટેટમેન્ટ બી તૈયાર કરી શકો, આપણને કામમાં આવશે, મોસ્ટ ટાઈમ બી છે એક્ઝામ માટે બરાબર. પછી આ ગદ્યનું શું કહેવાય ટ્રાન્સલેશન હતું ગુજરાતીમાં, એ જોઈ લેજો. આ ગ્લોસરી છે બરાબર, આ જે અંદર આપ્યા છે ગ્લોસરી એના ગુજરાતી અર્થ અહીંયા લખેલા છે, તમે જોઈ શકો છો, અને આખું ભાષાંતર બરાબર. આગળ વધીએ છીએ.
ભાષાંતર રીડ કરી લેજો, વિડીયો પોઝ કરીને, તમને કામમાં આવશે જો તમને કંઈ આઈડિયા ના પડતી હોય તો. હવે છે રીડ 2. રીડ 2 આવે છે નો મેન આર ફોરેનર. બરાબર, કોઈ મેન ફોરેનર છે નહીં. એમાંથી આપણે શું તૈયાર કરવાનું છે એક્સરસાઇઝમાંથી કે જે આપણને કામમાં આવે? તો એક તો ગ્લોસરી તૈયાર કરવાની, હમણાં પાછળ આવશે. કોમ્પ્રિહેન્શન 1 C 2.1 કરવાનું નથી, પણ તમારો આન્સર જોઈતો તો અહીંયા છે. બરાબર, પછી વી નહીં, સી ચાલે છે ને. C2 પણ તૈયાર કરવાનું નથી, C 2.3 પણ તૈયાર કરવાનું નથી. તમારા લોકોનો આન્સર જોઈતા તો આમાં છે. બરાબર, ટ્રુ ફોલ્સ છે. બરાબર, એ પણ તૈયાર કરવાનું નથી. તમારે આમ જોવા હોય તો જોઈ લો. પહેલામાં ટ્રુ ભાઈ લખો, લખી નાખો. પહેલામાં ટ્રુ, બીજામાં ફોલ્સ, ત્રીજામાં ફોલ્સ, ચોથામાં ફોલ્સ, પાંચમું ટ્રુ, છઠ્ઠું ટ્રુ. બરાબર, પણ મેન ક્વેશ્ચન આન્સર ધ ફોલોઇંગ ક્વેશ્ચન 1 2 3 4 5 છે ને, એ કરવાના છે. કેમ કે ડાયરેક્ટ પૂછી શકે, અને કદાચ કાવ્યમાંથી તમારે ડાયરેક્ટ ક્વેશ્ચન આન્સર લખવાના હોય તો બી કંઈ કાવ્ય ઉપરથી કંઈ પેરેગ્રાફની જેમ આન્સર પડે નહીં, તમારે બનાવવા જ પડે. તો આન્સર તમને કામમાં લાગશે. તો હું વાંચું છું. How does the poet suggest that all people on the earth are same? તો આન્સર છે according to the poet we may appear to be different but we live under the same banner. It's the humanity. We are attached to this earth. We live here and we will ultimately die here. We all enjoy the same sun beneath, breathe the same air and drink the same water. તો આવા ક્વેશ્ચન આન્સર લખવો પડે. બીજું, find five ways in which all are alike. Pick out the words which conveys this answer. તો એનો આન્સર છે the poet says we are all alike. No men are strangers. We may appear to be different, but beneath the diversity, a single body breathes. We all walk upon the same earth, and finally on the earth it is that we shall all lie. We are all aware of the same sun, air and the water. Question 3 આપ્યો છે. Whenever we are told hate our brothers, when do you think this happens and why? આ ક્વેશ્ચન પૂછી શકે નહીં. ક્યારે તમે તમારા બ્રધરને ધિક્કારો છો એવું કહેવામાં આવે, એ ક્વેશ્ચન આના રિલેટેડ છે, અને કદાચ હોય તો બી યુદ્ધ થાય ત્યારે એવી તમારે જે લોકોએ લખી શકો કે તો આખો મૌલિક ક્વેશ્ચન થઈ ગયો. ક્વેશ્ચન નંબર 4. How is the theme of the humanity highlighted in this poem? તો એના માટે તમારે બહુ બધું લખવું પડશે. તો ક્વેશ્ચન છે, at the outset the poet stressed that the fact that even in diversity we are all alike, breathing the same air and enjoying the same sunshine. They perform the same task, but when envy makes us hate one another, we forget that we dispose, betray and condemn our own brothers. 5 number no question. Beneath all the uniforms, what uniforms do you think the poet is speaking about? કે આમાં શું સરખું બધા માટે બનાવ્યું છે? તો when the poet talk about the uniform, he refers to diversity of the culture, caste, creed, color, religion, languages, બધું. Discrimination is developed among the people due to this difference. આપણે એમાં એવું કહેવાનું આવ્યું છે કે મનુષ્યોએ આ બધા ડિફરન્સ બનાવ્યા છે, ભગવાને બનાવ્યા નથી. What is the message of the poem? તો મેસેજ ઓફ ધ પોએમ શું છે કે આપણે કોઈને ધિક્કારવા જોઈએ નહીં, બધા આપણા ભાઈઓ જ છે. બરાબર, એ તમે મૌલિકતાથી લખી શકો. પછી વોકેબ્યુલરી આવશે, વધારાના ક્વેશ્ચન છે, તમારે પ્રેક્ટિસ કરવી હોય તો. બરાબર, પછી આગળ આવશે જો આ બી તમારે એક્સ્ટ્રા તૈયારી માટે છે. બરાબર, તમે જોઈ શકો છો, પ્રેક્ટિસ કરજો તો આમાંથી બી આન્સર તમને કરવા મજા આવશે. vocabulary. બરાબર, V1, circle the letter of each correct answer. This may be 1 2 for correct answer. એકના બહુ બધા જવાબ સાચા હોઈ શકે, તો પહેલામાં આવશે A, C અને D સાચા જવાબો. A, C અને D. સેકન્ડમાં આવશે B, થર્ડમાં આવશે A, ફોર્થમાં આવશે C, 5માં આવશે D. થઈ ગયું? V2 કરવાનું નથી. બરાબર, જેનો આન્સર લખો એમાંથી જોઈ શકો છો. V3. હવે આમાં છે ઓપોઝિટ વર્ડ, રિપ્લેસ ધ અંડરલાઇન્ડ વર્ડ with the word that have opposite meaning from the bracket. બરાબર, પહેલું સોલિડ. બરાબર, તો સોલિડ નું ઓપોઝિટ શું થાય? તો લિક્વિડ. જો પહેલું જે એક્સરસાઇઝમાં કરીને આપ્યું છે ને,
હા પાડો તો આગળ વધીએ. તો પહેલું છે સ્ટૂડ ધેર ગ્રાઉન્ડ, તેની જગ્યાએ આવશે ફ્લેડ, ઉડી જવું, ઊભા રહેવું તો કે ઉડી જવું. પછી બીજું શું છે જેન્ટલ, તો જેન્ટલ ની જગ્યાએ આવશે ફ્યુરિયસ. પછી ડિસલાઇક ની જગ્યાએ આવશે રેલિસ. પછી ઈઝી ની જગ્યાએ આવશે ઓર્ડોસ. પછી રિલીઝડ ની જગ્યાએ આવશે એબડક્ટેડ. ઇન્ડસ્ટ્રીયસ ની જગ્યાએ આવશે ઇન્ડોલેન્ટ. થઈ ગયું. પછી 4 કરવાનું નથી. હવે 5 નંબર, replace the underlined word with the most appropriate one from the bracket. બ્રેકેટ માંથી યુઝ કરી આન્સર નથી લખેલો, એક જ મિનિટ દોસ્ત. it is stuck itself આવશે. ભાઈ કઈ કરવા નથી જવાબ. 6 નંબર, frame meaningful sentences using the word given in the set. મોસ્ટ ટાઈમ બી એક્ઝામ પૂછાય છે, બરાબર ને. શબ્દોનો ઉપયોગ કરીને વાક્ય બનાવો. તો સ્ટીપ ક્લિફ અમેઝિંગ, તો it is amazing that a 12-year-old girl could climb a steep cliff effortlessly. તમે કંઈ પણ બનાવી શકો, તમે લેસન નું પણ બનાવી શકો. લવ furious creature domesticate the dog. tiger is a furious creature, we would love to domesticate it. પછી success take to odorous release, if we take to odorous labor we will release the fruit of success. Compelled devour, inevitable circumstances અથવા inevitable circumstances compel a furious animal to devour its prey. પછી ambiguous clear way અને terrorist, the Indian soldier had to clear away all the obstruction to amuse the terrorists. તમે અંદરનું લખી શકો, હું આ બોલું છું લખવાની જરૂર નથી. work interest અને drudgery, the drudgery of the clerical work kills the interest even of a good labor. પછી શું છે આગળ, choose the correct form of the word given in the bracket. તો essential આપ્યું છે, એનું થશે essentially, લખી નાખો. પછી breathe નું થશે breathes, પાછળ s લાગશે. પછી bury નું થશે buried, મતલબ કે એનું ભૂતકાળનું રૂપ આવશે. feed નું થશે fed અને ruin નું થશે ruined. force નું થશે forced, feed નું થશે fed અને prosper નું થશે prosperity. બોલો થઈ ગયું. V8 કરવાનું નથી. પછી આગળ છે ફંક્શન, બરાબર. એ ફંક્શન બી તમારા આન્સર માટે તમે કરી શકો છો, આપણે ક્લાસમાં કરાવતા નથી કેમ કે અમે રિક્વાયર્ડ નથી સમજતા ને કે આવું નવું કંઈ પૂછાઈ શકે કે કામમાં આવો, બરાબર. આગળ વધીએ છીએ. 6 7 the teacher read the article. હવે F9 કરવાનો આવશે ને, 12 એરર જે ફાઇન્ડ કરવાની છે. The policeman was called, તો policeman માં જો policeman છે ને બહુવચન છે તો was ની જગ્યાએ where આવશે, બરાબર. To the Federal National Bank yesterday, the bank was robbed at 12:15 am. તો robbing ના robbed લૂંટી. A big amount, looted ના પહેલા આવશે amount અને looted ની વચ્ચે આવશે was. No customer were hurted ની જગ્યાએ આવશે hurt, but
one robber was shot by police. Later several customers આવશે, કસ્ટમર ના આવે, કસ્ટમર વેર તો બહુવચન થયું ને, તો કસ્ટમર્સ આવશે. When interviewed about the robbery, many clues, આ ઉપર બધું વેર માં આપ્યું છે, અહીંયા આર માં આપ્યું છે, તો આર નું વેર કરવું પડશે. Left at the bank but no robbers has caught ની જગ્યાએ આવશે has been caught yet. Clues are being ની જગ્યાએ થઈ જશે being, B-E-I-N-G. Investigated. Some fingerprints are also founded ની જગ્યાએ આવશે found at the bank. Some images of the robbers are captured over ની જગ્યાએ આવશે by CCTV cameras. The officers from the police department is investigating the case well. તો police, the officers બહુવચન from the police department, તો પછી is ના આવે ને આર આવે ને, officers તો બહુવચન થયું ને, તો is ની જગ્યાએ અહીંયા આર આવશે. બરાબર, આવું હતું. પછી રાઇટિંગ ટાસ્ક તમારે કરવો હોય તમે કરી શકો છો, જે મેં અહીંયા સોલ્વ કરી મૂકેલા છે, તમારે સોલ્વ કરવાના છે તમારે જરૂર હોય તો. બાકી એક્સરસાઇઝમાંથી જેટલા પોઈન્ટ મેં કીધા એમાંથી જ તમને એક્ઝામમાં કામમાં આવે એવા પોઈન્ટ હતા એટલા મેં કરાયા છે. બાકી કરાવીને ત્યાં ગ્લોસરી કરી લેવી, આ ફ્રેઝ કરી લેવા, અને આ ભાષાંતર છે જે કાવ્ય હતું એનું, બરાબર, તમારે જોઈ લેવું. થેન્ક યુ.